નિર્ધારી છે નિગમે વાતર સંતો, નિર્ધારી છે નિગમે વાત રે. થાય ભક્તિ એ હરિ રળિયાતર સંતો, થાય ભક્તિ એ હરિ રળિયાત રે. ભક્તિ વિના ભવ રોગ ન નાસે, રહે દુઃખ દિન રાત. ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમજી લેવું સાક્ષાત રે. ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણી ઘણી ઉવૈયા ઘાત. ભક્તિ કરી ભારે ભાગ્ય જગે છે, નથી એ વાત ખ્યાત રે. ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહીં તેની જાત. ધન્ય ધન્ય એ જનનું જીવન જેણે, ભક્તિ કરી ભલી ભાત રે. ભક્તિ કરી ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એકાંત. નિષ્કુલાનંદ કે નાથ મળીને, દીધી ભક્તિની દાત રે. નિર્ધારી છે નિગમે વાતર સંતો, નિર્ધારી છે નિગમે વાત રે. નિર્ધારી છે નિગમે વાત રે સંતો, નિર્ધારી છે નિગમે વાત રે. નક્કી જ કરેલ નિર્ધાર આપણે કઈ આજ રોજ નિર્ધારેલ છે, આ પ્રોગ્રામ કરેલ એટલે નક્કી કરેલ છે. નિગમ એટલે આમ તો વેદ ને એની વાત છે કે એમાં આવી વાત કરેલી છે. થાય ભક્તિ એ હરિરડિયાત રે. આવી ભક્તિ કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. ભક્તિ વિના ભવ રોગ ન નાશે, રહે દુઃખ દિન રાત રે. આમ આપણને સુખ જ લાગતું હશે આ લોકનું અત્યારે, હામદામ ઠામ, પણ જન્મ મરણની વેદના નથી ટળી ત્યાં સુધી શું સુખ છે. સુખદેવજી એવું કે આ પહેલા હું 6,84,000 નરકના કુંડમાં પડેલો છું. એ નરકના કુંડ કરતા પણ એ બધા નરકમાં કુંભીપાક નરક ખરાબ, અને એના કરતા પણ ગર્ભવાસનું દુઃખ ખરાબ. મુનિ સ્વામીની વાર્તા નંબર 17. જો એ એવું કહેતા હોય તો આપણને સહેજે ડર છે કે ફરી જન્મ આવશે, ફરી આના એકડો ઘૂંટવાનો, આનું લીધું ને આને દીધું ના કર્યું, એ બધા હિસાબ પાછા પૂરા કરવાનું. બધે હિસાબ પૂરા કરતા આવાય, કોઈને દેવું નહીં, કોઈનું લેવું નહીં, ઉધારું ક્યાંય રેવું કરવું નહીં. 5 રૂપિયામાં કઈ હારે નહીં આવી જાય, પણ જ્યાં જ્યાંથી નીતિ અનીતિથી લીધું તો ચૂકવવા માટે કર્મ બંધાય અને પાછું આવવું પડે. તો એવી ભક્તિ જો આપણો ભવરોગ ન મટે, જન્મ મરણ માંથી ન ટળે, તો એવી ભક્તિ કરવા કરતા સંસાર ભોગવી લેવો હારો. ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમજી લેવું સાક્ષાત રે. મહિમાયુક્ત ભક્તિ નહીં થાય ત્યાં સુધી આ જે ભટકણ છે લખ 84 ને જન્મ મરણ ની એ નહીં જાય. ભક્તિ કરીને ભક્ત હરિના ઘણી ઘણી ઘાત. આપણે ભગવાનના ભક્ત થયા તો મોટી મોટી મુશ્કેલીઓ આપણા ઉપર, મુશ્કેલીમાં માએ આપણને એવું કીધું, પડી પડીને દે પડશે, બીજું શું થશે. મામાએ આટલા વાક્યમાં બધું કહી દીધું. અને અત્યારેના સમયમાં જોઈએ તો ભક્તિ કરવામાં કોઈને એવા કોઈ વિઘ્ન નડતા હોય એવું મને તો દેખાતું નથી. જયારે મહારાજ સમયના આપણા ભક્તો હતા, સ્ત્રી ભક્તો, ભાઈઓ ભક્તો બધા, એમાં સ્ત્રી ભક્તોને તો યુગ કેવો હતો, એની વચ્ચે એમણે આ કઠણ બધા દુઃખ સહન કરીને પણ ભક્તિ કરેલી છે, કેવી સરસ ભક્તિ કરેલી છે. અત્યારે તો આપણને કોઈ જાતના પ્રોબ્લેમ નથી, આપણા માટે સુવર્ણ કાળ છે. તો અહીં આપણે હજી ભક્તિ કરવામાં આગા પાછા થઈએ. ભક્તિ કરી ભારે ભાગ્ય જાગે છે, નથી એ વાત અખ્યાત રે. એ અજાણી નથી, એમ ભક્તિ જે કરે છે એના મોટા ભાગ્ય જાગે. મોટું ભાગ્ય શું?
મૂર્તિનું સુખ મળે તે મોટું ભાગ્ય. એથી બીજી મોટી પ્રાપ્તિ શું હોય? ભક્તિ કરે તે ભક્ત રીના, જોવી નહીં તેની જાત. જે પણ જ્ઞાતિમાં રહીને ભક્તિ કરે તો એ બધાને ભક્ત જાણવા, એમની જાત કુજાત જોવી નહીં. ધન્ય ધન્ય એ જનનું જીવન, જેને ભક્તિ કરી ભલી ભાંતરે. એવું જેને જીવન જીવી જોયું તેનો મનુષ્ય જન્મ લેખે લાગી ગયો. ભક્તિ કરી ખરી મોજ જેને લીધી તેને થયા ભક્ત એકાંત. ત્યારે તે એકાંતિક ભક્ત બન્યા. નિષ્કુળાનંદ કે નાથ મળીને દીધી ભક્તિની દાત રે. ભગવાન આવા મળ્યા તો એમણે શું કર્યું? તો કે આવી આપણને સોગાત, ભેટ, સોગાત, દાન આવું આપ્યું. આપણને શું આપ્યું? મહાત્મા જ્ઞાન ભક્તિ આપી.